આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવા કેન્દ્ર સરકાર 7 બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિવિધ દેશમાં મોકલશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલના 2 સભ્યોની ધરપકડ કરી. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળ પર આજે ભારે વરસાદની આગાહી. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સમર્થક આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવા 7 બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિવિધ દેશમાં મોકલશે. આ પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો સહિત મહત્વના સહયોગી દેશની મુલાકાત લેશે. તેમાં વિવિધ રાજકીય પાર્ટીઓના સાંસદ, મુખ્ય રાજદ્વારી લોકો અને પ્રતિષ્ઠિત રાજદ્વારી સામેલ હશે. આ 7 પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂર, ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ, જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજય કુમાર ઝા, ભાજપ સાંસદ વૈજયંતી પંડા, દ્રવિડ મુન્નેત્ર કડગમ સાંસદ કનિમોઝી કરુણાનિધિ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુળે અને શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદે સામેલ છે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પ્રતિનિધિમંડળને રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતીક ગણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરના અંતરને પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ સિદ્ધિને નોંધપાત્ર ગણાવી અને કહ્યું કે ખેલાડીનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તેમના સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતને આ સફળતા પર ગર્વ છે અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગરમાં 708 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ. कावोल में नवनिर्मित प्राथमिक स्वास्थ्य केंद्र का उद्घाटन, राजधानी गांधीनगर नव विकसित सेक्टर 21 और 22 को जोड़ने वाले अंडरब्रिज का लोकार्पण, पेठापुर में प्राथमिक स्वास्थ्य केंद्र का उद्घाटन और कोलवड़ा के ओएनजीसी वेल के पास नव विकसित कोलवड़ा झील के लोकार्पण जैसी परियोजनाएं शामिल है. शाम को श्री शाह गांधीनगर नगर निगम और डाक विभाग की कई विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास करेंगे. अपर्णा खोंड, आकाशवाणी समाचार, अहमदाबाद. વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર નોર્વેના વિદેશ મંત્રી ઇસ્પેન બાર્થ ઈડેને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત બંને દેશ વચ્ચે બહુપક્ષીય સંબંધનું વધુ વિસ્તરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કંવરજીત સિંહ ધિલ્લોને ઓપરેશન સિંદૂર માટે સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે આપણા દળોએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે સૌને હંમેશા રાષ્ટ્રને પ્રથમ રાખવા હાકલ કરી હતી. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલના 2 સભ્યોની ધરપકડ કરી છે. વર્ષ 2023માં મહારાષ્ટ્રના પુણેમાં આઈઈડીના નિર્માણ અને પરીક્ષણ સાથે જોડાયેલા મામલે આ ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએએ જણાવ્યું કે આરોપીઓને ઇન્ડોનેશિયાના જકાર્તાથી ભારત પરત આવતા સમયે મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી પકડવામાં આવ્યા છે. એનઆઈએએ વધુમાં જણાવ્યું કે 2 વર્ષથી ફરાર બંને આરોપી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયું હતું. હવે અન્ય આરોપીઓની સાથે સાથે આ બંને આરોપીઓ સામે પણ આરોપપત્ર દાખલ કરાયું છે. આરોપી પુણેના એક ઘરમાં આઈઈડી બનાવવાનું કામ કરતા હતા. એનઆઈએ જણાવ્યું કે આ બંને આરોપીઓએ બોમ્બ બનાવવા અને તાલીમ કાર્યશાળાનું આયોજન કર્યું હતું અને આ સ્થળો પર તેમણે બનાવેલા આઈઈડીનું પરીક્ષણ કરવા માટે એક નિયંત્રિત વિસ્ફોટ પણ કર્યો. એનઆઈએ બંને આરોપી અંગે માહિતી આપનારા લોકો માટે 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં વિવિધ સ્થળ પર ધૂળની ડમરી સાથે પવન ફૂંકાઈ શકે છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠા, આંતરિક કર્ણાટક, કેરળ, માહે, તમિળનાડુ, પુડુચેરી,
કરાઈકલ અને તેલંગાણામાં આજે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે આગામી 7 દિવસ ઉત્તર પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે, તેમજ વીજળીના કડાકા સાથે ઝડપી પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે જમ્મુ કાશ્મીર અને દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશના છૂટાછવાયા સ્થળ પર ગરમીનું મોજું ફરી વળવાની તથા બિહાર અને ઓડિશામાં ગરમ તેમજ ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સુચારુ રીતે ચાલી રહી છે. શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કહ્યું કે અત્યાર સુધીમાં 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્થળોના દર્શન કરી ચૂક્યા છે. चारधाम यात्रा में आने वाले तीर्थयात्रियों की श्रद्धालुओं की संख्या लगातार बढ़ रही है. 8 लाख का आंकड़ा अभी तक पार हो चुका है और आने वाले समय में बहुत तेजी से लोगों का आना जारी है. सभी व्यवस्थाएं ठीक प्रकार से व्यवस्थित की गई हैं. लोग एक अच्छा अनुभव लेकर तीर्थयात्री श्रद्धालु देवभूमि उत्तराखंड से वापस जा रहे हैं. પંજાબની LPU લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ તુર્કી અને અઝરબૈજાનની સંસ્થાઓ સાથે તમામ સમજૂતી કરાર રદ કરી દીધા છે. સાંસદ અને વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કુલપતિ ડોક્ટર અશોક કુમાર મિત્તલે કહ્યું કે વિશ્વવિદ્યાલયે હાલમાં જ ભૂ રાજકીય ઘટનાઓનું ઉદાહરણ આપીને તુર્કીએ અને અઝરબૈજાનની સંસ્થાઓ સાથે 6 અકાદમી ભાગીદારીને ઔપચારિક રીતે સમાપ્ત કરી દીધી છે. તાજેતરમાં ભારત પાકિસ્તાનના વચ્ચે વધેલા તણાવ દરમિયાન તુર્કીએ અને અઝરબૈજાનના પાકિસ્તાન સમર્થનના વલણના જવાબમાં આ નિર્ણય કરાયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે અમેરિકાની વસ્તુઓ પર તમામ વેરો હટાવવાની ભલામણ કરી છે. જોકે તેમણે કહ્યું કે તેઓ હાલ કોઈપણ વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં કોઈ ઉતાવળ નહીં કરે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અંગે કહ્યું કે વ્યાપારી સંવાદ જટિલ છે અને અંતિમ નિર્ણયથી ઘણો દૂર છે. પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંવાદ ચાલી રહ્યો છે અને કોઈપણ વેપાર સમજૂતી બંને દેશ માટે લાભદાયી અને હિતમાં હોવો જોઈએ. ઉત્તર પૂર્વ યુક્રેનમાં એક પ્રવાસી બસ પર રશિયન ડ્રોન હુમલામાં 9 લોકોના મોત થયા. પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રએ જણાવ્યું કે બોલોપિલિયા શહેરમાં થયેલા હુમલા દરમિયાન 4 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. પોલીસ, તબીબી અને કટોકટી સેવાઓ રાહત કાર્ય કરી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 2022 પછી પહેલીવાર સીધી શાંતિ વાટાઘાટો થયાના થોડા કલાક પછી જ આ હુમલો કરાયો છે. જોકે આ વાતચીતમાંથી કોઈ નક્કર પરિણામ આવ્યા નથી અને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો કોઈ ઉકેલ મળ્યો નથી. દરમિયાન બંને પક્ષ આગામી દિવસોમાં 1000 કેદીઓની આપ-લે કરવા સંમત થયા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટનો એક સપ્તાહ બાદ આજથી ફરી પ્રારંભ થઈ રહ્યો છે. બેંગલુરુમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે સાંજે 7:30 વાગે મેચ રમાશે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે 9 મેએ IPL ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હતી. ટુર્નામેન્ટની ટોચની મેચ માટે નવો કાર્યક્રમ જાહેર કરાયો છે. તેમાં મોહાલી અને ધર્મશાલામાં કોઈ મેચ નહીં રમાય. આ ઉપરાંત 25 મેએ રમાનારી ફાઇનલ મેચ હવે 3 જૂને રમાશે, જ્યારે પ્લે ઓફમાં સ્થળની જાહેરાત પછીથી કરાશે. છેલ્લા 2 દિવસમાં તુર્કીની વિમાનમથક સેવા કંપની સેલેબી એવિએશન હોલ્ડિંગ્સના શેર લગભગ 20% ઘટ્યા છે. ભારતમાં સેલેબી એવિએશનની પેટા કંપનીઓ માટે સુરક્ષા મંજૂરી રદ કરવાના નિર્ણયને પગલે શેરમાં ઘટાડો થયો હતો. આ નિર્ણયના કારણે ભારતમાં આ કંપનીનું કામકાજ બંધ થઈ ગયું છે. તુર્કીમાં ઇસ્તંબુલ સ્થિત કંપનીએ કહ્યું કે તે નિર્ણયને પડકારવા તમામ વહીવટી અને કાનૂની ઉપાયોનો ઉપયોગ કરશે. વિશ્વભરમાં આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ લોહીના ઊંચા દબાણ સંબંધિત જોખમો અંગે જાગૃતિ વધારવા અને તેનાથી બચવાના ઉપાયોનો પ્રચાર કરવાનો છે. આ વર્ષે આ દિવસની વિષય વસ્તુ પોતાના લોહીના દબાણને યોગ્ય રીતે માપો, નિયંત્રિત કરો અને લાંબુ જીવો છે. આકાશવાણી સમાચાર સાથેની વિશેષ વાતચીતમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા એઇમ્સમાં મેડિસિન વિભાગના પ્રોફેસર ડોક્ટર નવલ કે વિક્રમે જણાવ્યું કે લોહીના ઊંચા દબાણના લક્ષણ જોખમી સ્તર પર પહોંચ્યા બાદ સામે આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવા કેન્દ્ર સરકાર 7 બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિવિધ દેશમાં મોકલશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.